નમસ્કાર મિત્રો, કેમ છો? મિત્રો, કેસર કેરીનો બિઝનેસ તો આપણે ઘણા ટાઈમથી કરી છે અને એમાં આપણને સારી ફાવટ પણ આવી ગઈ છે. અને એની પાછળ ફાવટ આવવાની પાછળનું કારણ આપણું પરચેસ ડિપાર્ટમેન્ટ છે એ છે. આપણો પરચેસ ડિપાર્ટમેન્ટ છે એ પરેશભાઈ સંભાળે છે, જે જેનો ઉછેર જ તાલાળા પંથકમાં થયેલો છે. એટલે એ કેરીના એકદમ જાણકાર કહેવાય. એટલે પરેશભાઈ ત્યાં જ રહે છે અને ત્યાંથી આજુબાજુના વિસ્તારમાંથી કેરી લઈ અને આપણને સપ્લાય કરતા હોય છે. ઓલ ગુજરાતમાં જ્યાં પણ જે પણ સિટીમાં આપણે મોકલવાની હોય ત્યાંથી ડાયરેક્ટ જ જતી હોય છે. એટલે કેસર કેરીમાં તો આટલા વર્ષોમાં આપણે ઘણું સારું એવું માર્કેટિંગ કરી શક્યા છીએ અને લોકોને પણ પૂર્ણ સેટિસ્ફેક્શન મળ્યું છે. અને એની પાછળની આપણી ભાવના પણ સારી છે કે ભાઈ લોકોને ક્વોલિટી આપી છે અને રિઝનેબલ ભાવે આપી છે, સારી વસ્તુ આપી છે, તો જેથી ફરી કસ્ટમર આપણી પાસે આવે. હવે લગભગ 3 વર્ષથી આપણે આફૂસ કેરી, રત્નાગીરી, દેવગઢ અને ધરમપુરની પણ સેલિંગ ચાલુ કર્યું છે. 2-3 વર્ષ કર્યું એમાં આમ તો જો કે સારું થયું છે, પરંતુ તોય હજુ આપણે એટલા બધા આફૂસમાં એટલા અનુભવી નથી થયા અને એને લીધે થોડુંક ક્યારેક પ્રોબ્લેમ આવી જતો હોય છે. એટલે આ સાલથી આપણે રત્નાગીરી અને દેવગઢ વ્યવસ્થિત જેવું કેસરમાં કરી છે એવું કરવાનું પ્લાનિંગ છે. આફૂસ પણ લોકોને પ્યોર નેચરલ ડાયરેક્ટ ખેડૂતો પાસેથી લઈ, રત્નાગીરી અને દેવગઢમાંથી લઈ અને ડાયરેક્ટ કસ્ટમરને પહોંચાડવી છે એવું આપણું ધ્યેય છે. એટલે આવતી 20 ફેબ્રુઆરીએ આપણે રત્નાગીરી અને દેવગઢ બંને જગ્યાએ જઈ રહ્યા છીએ. હું ને મારા પાર્ટનર પરેશભાઈ સાથે જ જઈએ છીએ. બુકિંગ પણ 20 તારીખનું કરી દીધું છે. 20 ફેબ્રુઆરીએ જઈએ છીએ અને ત્યાં લગભગ 1 વીક રોકાશું. ત્યાંના ખેડૂતો છે, ત્યાંના માનો કે કમિશન એજન્ટ હોય તો એ છે, કોઈ બી ક્વોન્ટિટી કેરીનો સપ્લાયર જે હશે એને મળશું. ખેડૂતોને પણ મળશું. મોટો ખેડૂત હોય માનો કે તો એ સપ્લાયર પણ હોય અને પ્રોડ્યુસર પણ હોય, એને પણ મળશું. અને એરિયા પણ જોઈશું. જે પથરાળ વિસ્તારની કેરી હોય એ સારી હોય, ઓછા પાણીની હોય, પથરાળ વિસ્તારની કેરી હોય, ભલે સાઈઝ નાની થોડી હોય પણ કેરી સારી હોય. પથરાળ વિસ્તારની કેરી પાકતા બગડે ઓછી અને એમાં ટેસ્ટમાં પણ જોરદાર હોય. પાણીવાળી કેરી હોય તો કદાચ સાઈઝ થોડી મોટી હોય પણ બગડવાની શક્યતા થોડી એમાં રહેતી હોય છે. એટલે કયા વિસ્તારમાંથી તમે કેરી લો છો એ પણ બહુ મહત્વનું છે અને કેટલી કેરી પાકડ છે એ પણ મહત્વનું છે. વહેલી લો તોય પ્રોબ્લેમ થાય. એટલે પ્રોપર ટાઈમે અને પ્રોપર એરિયાની કેરી હોય, પ્રોપર માવજતવાળી કેરી હોય તો એનો ટેસ્ટ અને એની ક્વોલિટી કંઈક અલગ જ હોય. એટલે અમારો પૂરો પ્રયત્ન છે કે અમારા વિદ્યાનગર આણંદના ગ્રાહક મિત્રોને આફૂસ પણ જેમ કેસર સારી ક્વોલિટી આપણે સપ્લાય કરી શકાય એવું જ આફૂસમાં પણ ક્વોલિટી આપીને એક નામ કરવું છે એવી ઈચ્છા છે. મિત્રો, કેસર કેરી તો આપણે ગુજરાતમાં લગભગ 8-10 સિટીમાં જાય છે. એમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ, આણંદ, વિદ્યાનગર, પેટલાદ, પાલનપુર, રાજકોટ, જામનગર, ધોરાજી, આ બધા સિટીમાં જાય છે અને બીજા પણ ઘણા સિટી છે એમાં પણ જાય છે. અને ઓલ ગુજરાતમાં આપણે મોકલી છે એવી સ્થિતિમાં છીએ. જે રીતે કેસર મોકલી છે એવી રીતે આ સાલથી આફૂસ પણ મોકલવાનું પ્લાનિંગ છે. તો તમારા સગા સંબંધી મિત્ર વર્તુળમાં કોઈને કેરીનો સિઝનલ બિઝનેસ કરવાની જો ઈચ્છા હોય તો ચોક્કસ જણાવજો. આપણે બંને વસ્તુ કેસર અને આફૂસ બંને સપ્લાય કરી શકીએ એવી પોઝિશનમાં છીએ અત્યારે. તો જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ મને મારા નંબર પર કોન્ટેક્ટ કરજો. આપણે અસલ આફૂસમાં પણ સારી કામ કરવાની ઈચ્છા છે. ઓકે, થેન્ક યુ. આભાર. જય રામજી કી.